પૂજ્ય જીણા બાપુની આજે સમાધિ સ્થાન છે, જેના તમે દર્શન કરી રહ્યા છો. આ જીણા બાપુની જે ચલમ છે, ગિરનારી મહારાજની હાજરીમાં જે પરચો પૂરેલો હતો. ગિરનારની પવિત્ર પરિક્રમાની અંદર પ્રથમ દિવસનો આપણો પડાવ છે, ત્યારે જીણા બાવાની મઢી. ભાઈ કઈ ગયા હજી આવ્યા નહીં. રસ્તામાં બહુ સારું છે. પેલા તો ભાખોડિયા પર હાલવું પડતું હતું, પેલા ખભેથી ઉતારવા પડતા હતા. એમ તો જય ગિરનારી પ્રસાદ લઈ લ્યો. જય ગિરનારી. હાલો બટેટા વડા ગરમા ગરમ. મોરબીનો પ્રસાદ લેવા, હનુમાનજીનો પ્રસાદ, મિક્સ ભજીયાનો પ્રસાદ છે. હનુમાનજીનો ગરમા ગરમ લાય, લાય મોરબીનો ભજીયાનો પ્રસાદ, ગરમા ગરમ ભજીયા. પાછળ કેટલા મોટા પ્રમાણમાં સ્ટોક ભજીયા મોટા મોટા મોરબીના ગોટા. અંધારામાં જવાય આપણું પિક્ચર મેળા હોય. થોડી આપણે મેળો કેમ હોય ભેટ અંધારામાં જ મેળો હોય.
જય ગિરનારી મિત્રો, પરિક્રમાનો પ્રથમ પડાવ એટલે કે ઝીણા બાવાની મઢી ભવનાથમાંથી નીકળીને આપણે ઝીણા બાવાની મઢી 12 કિલોમીટરનું અંતર કાપી અને પરિક્રમાના પહેલા પડાવ ઝીણા બાવાની મઢીએ પહોંચી ગયા છીએ. ત્યાં આપણે ઝીણા બાવાના દર્શન કરી, મઢીના દર્શન કરી અને અહીંયા આપણે રાત્રિવાસો કરવાના છીએ. પવિત્ર ઝીણા બાબાની મઢી ઉપર આપણે આવી ગયા છીએ અને અહીંયા જે ચમત્કારી સલમ છે, ભગવાન દત્તાત્રેય સામે જે ઝીણા બાપુએ જે પરચો પીર્યો હતો એ ચમત્કારી સલમના હું તમને દર્શન કરાવવાનો છું. ચાલો આપણે જઈ અને આ સલમના દર્શન કરીએ. આ ઝીણા બાપુની જે ચલમ છે, ગિરનારી મહારાજની હાજરીમાં જે પરચો પૂરેલો હતો, હજારોની સંખ્યામાં સાધુ સંતોનો જે મેળો હતો એ સમયે અહીંયા બાપુએ પરચો પૂરેલો હતો. એ સલમ અત્યારે હાજર છે. લીલી પરિક્રમા કરવા આવો તો ઝીણા બાપુની મઢીમાં આ સલમના દર્શન તમે જરૂર કરજો. કે બાપુ તમારું નામ શું છે, કે તમને કેમ ઝીણા બાપુ કહેવામાં આવે છે? તો એને કીધું તમારા પારખા લેવામાં આવે તો કે હું આ ચલમમાંથી ગળકી જાઉં તો તમે માન્યતા કરશો કે નહીં. એટલે આ ચલમમાંથી બાપુ પોતે ગળકી ગયા હતા એટલે ઝીણા બાવાની મઢી કહેવાની. અહીંયા લોકો સમાધિ જોવા આવે છે અને માણસો દર્શન કરવા આવે છે. પેલી રાત અહીંયા રોકાય છે, પછી આગલે રોકાય છે. જય જય ગિરનાર. ઝીણા બાપુની મઢીએ મહાદેવના દર્શન કરી રહ્યા છીએ આપણે. હર હર મહાદેવ. નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય મહારુદ્રાય નમઃ. પૂજ્ય ઝીણા બાપુની આજે સમાધિ સ્થાન છે, જેના તમે દર્શન કરી રહ્યા છો. જય ગુરુનાથ મહારાજ. ગિરનારની પવિત્ર પરિક્રમાની અંદર પ્રથમ દિવસનો આપણો પડાવ છે, ત્યારે ઝીણા બાવાની મઢી ઉપર અત્યારે આપણે રાત્રિ રોકાણ કરવાના છીએ. અને મારી પાછળ તમે સ્પષ્ટ અહીંયા ગિરનાર જોઈ શકો છો. ગિરનારની 3 ટેકરી, અંબાજી વચ્ચેનું શિખર અને ગુરુ શિખર, આ ત્રણેય ટેકરી તમે જોઈ શકો છો. તો પવિત્ર ઝીણા બાવાની મઢી એમ કહેવાય છે કે પરિક્રમાનો જે પ્રથમ પડાવ છે અહીં ગણાય છે. પરિક્રમાથી સાચા અર્થમાં જ્યારે પરિક્રમા શરૂ થાય તો 12 કિલોમીટર અંતરનું કાપી અને પ્રથમ રાત્રિ રોકાણ ઝીણા બાવાની મઢીએ કરવાનું હોય છે. તો અહીંયા આપણે ઝીણા બાવાની મઢીએ સ્ટોપ લીધો છે, સુંદર મજાના દર્શન કર્યા છે અને અહીં આપણે રાત્રો વાસો કરી અને કાલે સવારે અહીંથી આપણે સરખડિયા હનુમાનવાળા રસ્તે થઈ અને આગળની ઘોડી માળવેલાની જગ્યા સુધી પહોંચવાનો પ્રયાસ કરશું. આવતીકાલનો શેડ્યુલ તો આપણો એ પ્રમાણેનો છે. રસ્તામાં સુંદર મજાના દ્રશ્યો, નયનરમ્ય દ્રશ્યો અને પરિક્રમાની સુંદર મજાની માહિતી સાથે આ યાત્રા આપણે આગળ વધારશું. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. આપણી યુટ્યુબ ચેનલમાં અમુક અનસીન અને એકદમ સાયલેન્ટ પ્લેસ મોસ્ટ ઓફલી તમને જોવા મળશે અને અલગ અલગ જગ્યાના જે લોકો છે એમનો પરિક્રમા અંગેનો અનુભવ પણ તમારી આપણી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળશે. માત્ર ચેનલને ફોલો કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગિરનારી, નમો નારાયણ. કેમ છો મિત્રો? તો દર વખતેની જેમ આ વખતે પણ ગિરનાર પરિક્રમા દરમિયાન મેં એક એવી જગ્યા ઉપર રાત્રિ રોકાણ કર્યું જ્યાંથી હું સ્પષ્ટ ગિરનારને જોઈ શકું. અત્યારે સાંજના 6 વાગ્યાનો સમય છે, ત્યારે પણ ગિરનારના સ્પષ્ટ દર્શન થાય છે અને સવારમાં પહેલા પહોરની અંદર એમ કહી શકાય કે ગિરનારના સ્પષ્ટ દર્શન થશે.
ગિરનાર પરિક્રમા દરમિયાન તમે હજારો વિડીયો જોશો, પરંતુ મારા વિડીયોના જે લોકેટેડ સીન છે એ તમને ક્યાંય જોવા નહીં મળે. આપણા દરેક વિડીયોની અંદર તમે એક વસ્તુ નોટિસ કરશો કે તમને દરેક વિડીયોની અંદર સ્પષ્ટ કંઈક અલગ જ સિનારિટી જોવા મળશે. હું તમારા માટે વધુ ને વધુ મહેનત કરવાનો છું કે અનનોન સીન તમને જોવા મળે. પવિત્ર ગિરનારના દર્શન તમે શાંતિથી પરિક્રમા દરમિયાન કરી શકો, એ જ હું વધુમાં વધુ પ્રયત્ન કરીશ. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગિરનારનો આ વ્યૂઝ તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં કરજો. અને આ અગાઉ તમે ક્યારેય આ ટાઈપનો જે ગિરનારનો જે નજારો છે એ તમે કોઈ પણ ચેનલમાં તમને જોવા મળ્યો કે નહીં એ પણ જરૂરથી જણાવજો. જે જગ્યાએ અત્યારે આપણે રાત્રિ રોકાણ કર્યું છે ત્યાંથી ગિરનારના ત્રણેય ડુંગરા સ્પષ્ટ પ્રમાણે જોઈ શકાય છે, જેની અંદર ગુરુ શિખર આબુથી માંડી અને અંબાજી અને અભિહાલ જે તમે બ્રિજ જોઈ રહ્યા છો, તમે ગિરનારનો ડુંગરો જો ચડેલો હોય તો આ બ્રિજ ક્રોસ કરી અને તમે આવ્યા છો. આ સામે જોઈ રહ્યા છો તે છે રોપવે સ્ટેશન. સમગ્ર ગિરનાર અહીંથી સ્પષ્ટ પ્રમાણમાં જોઈ શકાય છે. અંબાજી રોપવે સ્ટેશન, આ વચ્ચેનો બ્રિજ જે ઝૂમિંગ કરતાં થોડુંક ચિત્ર ફાટે છે, પણ આ મનમોહક નજારો જે છે એ માત્ર આ જ જગ્યા ઉપરથી આવે છે. આ જગ્યા વિશે મોટા ભાગે લોકો જાણતા નહીં હોય કે આ જગ્યા કઈ છે, જ્યાંથી આ રીતે ગિરનારનો સ્પષ્ટ નજારો જોઈ શકાય. વધુ એક સાયલેન્ટ પ્લેસની અંદર આ જગ્યા છે. તો પરિક્રમા દરમિયાન જો તમે આ જગ્યા ઉપર રાત્રિવાસો કરવા માંગતા હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો, હું જગ્યાનું લોકેશન તમને જણાવીશ. જય ગિરનારી. તો ઝીણા બાવાની મઢી ઉપર અત્યારે એમ કહેવાય કે આરતી થઈ રહી છે. સંધ્યા આરતીનો લાભ આપણને મળ્યો છે. પરિકુમારથીઓની અવર જવર શરૂ છે. હજી ઘણા બધા લોકોએ પોતપોતાની જગ્યા રોકી અને અહીંયા રાત્રિવાસો કરવા માટેનું નક્કી કરી લીધું છે. બાકી અત્યારે પરિક્રમા 24 કલાક માટે શરૂ હોય છે. ઘણા બધા લોકો વહેલા જગ્યા ગોતી લે છે, જેથી કરીને જગ્યા માટે વધારે સંઘર્ષ ન કરવો પડે. કારણ કે હવે આવતા લોકો માત્ર જગ્યા જ શોધી રહ્યા છે કે ક્યાં તેમને જગ્યા મળે. તો પરિક્રમા કરવા માટે આવો છો, રાત્રિ રોકાણ માટે તમારી જગ્યા કોઈ એક ફિક્સ હોય તો એ જગ્યા ઉપર 5 વાગ્યા સુધીમાં હું આવી જવા વિનંતી છે. સોરમ સોરવંતી લાગી છે રામા પીરની રે. મેં તો ગાડા શણગારી જાનું જોડ્યું રે. મેં તો ગાડા શણગારી જાનું જોડ્યું રે. નિયા હજાર હાથીડાની હારી ભક્તિ લાગી છે રામા પીરની રે. નિયા હજાર હાથીડાની હારી ભક્તિ લાગી છે રામા પીરની રે. પ્રભુ તારી ઘોડામાં ઘોડા સામટા રે. પ્રભુ તારી ઘોડામાં ઘોડા સામટા રે. તમે લીલે ઘોડે તાજો સવાર ભક્તિ લાગી છે રામા પીરની રે. તમે લીલે ઘોડે તાજો સવાર ભક્તિ લાગી છે રામા પીરની રે. મેં તો સીમાડેથી સમયા શણગાર્યા રે. મેં તો સીમાડેથી સમયા શણગાર્યા રે. નિયા ટોલો શરણાયું જાખમ જોર ભક્તિ લાગી છે રામા પીરની રે. નિયા ટોલો શરણાયું જાખમ જોર ભક્તિ લાગી છે રામા પીરની રે. મેં તો શેરી શણગારી ફૂલ પાથર્યા રે. મેં તો શેરી શણગારી ફૂલ પાથર્યા રે. વાલન બજારી બેસણા હોય ભક્તિ લાગી છે રામા પીરની રે. વાલન બજારી બેસણા હોય ભક્તિ લાગી છે રામા પીરની રે. તો પવિત્ર ગિરનારની લીલી પરિક્રમાની અંદર ભજન, ભોજન અને ભક્તિ. તો અત્યારે ભક્તિનો એક સમૂહ આપણે જોઈ રહ્યા છીએ. પાછળ સત્સંગ ચાલુ છે
ગિરનાર પરિક્રમામાં અવનવા દ્રશ્યો જોવા મળે છે. માત્ર પરિક્રમા માર્ગમાં ચાલવું એ જ નહીં, પણ રસ્તામાં સાચા અર્થની પરિક્રમાઓ આપણે જોઈ રહ્યા છીએ, જેની અંદર ભજન, ભોજન અને ભક્તિનો ત્રણેયનો આપણે લાભ લેશું. સાંજનો સમય થઈ ગયો છે. એક બાજુ ઝીણા બાબાને મઢી પર તમે જોઈ રહ્યા છો આરતીનો સમય છે, અને આ બાજુ આપણે સત્સંગ શરૂ છે. ગિરનાર પરિક્રમાની આ જ ખૂબસૂરતી છે. જરૂરથી એકવાર આવો ગિરનારની પરિક્રમાની અંદર. ભાઈ કઈ ગયા હજી આવ્યા નહીં. તો પવિત્ર ગિરનારની પરિક્રમામાં અત્યારે રાત્રિનો સમય છે, અને રાત્રિના સમયે ઘણા બધા શ્રદ્ધાળુઓ આ રીતે પોતાનું કાચું સીધું સાથે લાવી અને જાતે રસોઈ બનાવી અને જમે છે. એવા એક ફેમિલી સાથે આપણે મુલાકાત માટે આવ્યા છીએ. અહીંયા જો રસોઈ બને છે, એક મળાંગા ઉપર શાક અને બીજા મળાંગા ઉપર રોટલા. તો ક્યાંથી આવો છો તમે? ગામનું નામ લ્યો. અમે ખાલપરથી આવી છીએ ને આ ફૂટોડા. અમે ફૂટોડાથી આવી. ફુટવડા, મોવા બાજુ મોટા ફુટવડા કે ના? મોટા ફુટવડાથી આવો છો એમ ને? મોવન બસ. હા, તે મહુવાની બાજુમાં મોટા કુટોડા ગામનો આ ફેમિલી છે, અલગ અલગ ગામના, અને પોતે જાતે રસોઈ બનાવી અને આપણે કેટલા મેવા પરિક્રમામાં આવો છો તમે? અમારે થઈ છે 13મી થઈ છે 12-13. હા, તો 13 પરિક્રમા કરી ચૂક્યા છે, અને આ પરિક્રમા દરમિયાન તમે કેટલો સમય પસાર કરો છો પરિક્રમા પૂર્ણ કરવામાં? 3 દી થાય ને 2 દી થાય. 4 દી કે જેવો ટાઈમ જેવો ટાઈમ. જેવો ટાઈમ. હા. આમ તમે ગામડે ખેતીનું કામ કરો છો? ગાડી ખેતી પૂરી કરો છો? ત્યાં ચાલો ને ફેમિલી આગળ આપણે વાતચીત કરી. રેડી આવે છે ને? કમ્પ્લીટ. આપનું નામ પહેલા જણાવજો. લાભુભાઈ, ગામ ખાલપર, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. ને આ પરિક્રમા હું તો આમ પરિક્રમા પહેલી વાર આવ્યો, પણ હું આ લગભગ 17-18 વર્ષ આવું છું. આ પરિક્રમા કરવાનો આ પહેલો અત્યારે આવું અહીંયા દર પરિક્રમા હોય, પણ આ પૂરી પરિક્રમા નહીં, કેમ કે એકલા હોય એટલે પરિક્રમા ન થાય, બેયની હોય તો જ પરિક્રમા પૂરી થાય એવું માધ્યમ છે. એટલા માટે હું એકલો આવું તો એ કાંઈ પરિક્રમા કરવાની ન હોય, ફરવા આવ્યા એવું ગણાય. તમે તમારું નામ? દેવરાજભાઈ મોહનભાઈ મકવાણા, બગસરા, અમરેલી જિલ્લો. આજે અમે 3જી-4જી પરિક્રમા છે, તો આજે અમને બહુ આનંદ આવ્યો છે અને બહુ મજા આવે છે. અમને ક્યાંય આયે જ નાખી એવી મજા આવે એવું છે તમે લોકો, ને બહુ આનંદની વસ્તુ છે. આનંદ આવી વસ્તુ છે. હા, ઝીણા બાવાની મઢીએ ત્યારે હરિહરનું શરૂ છે. હા, ને અત્યારે બહુ મજા આવે. જો રોટલા બોટલા થાય છે, અને રીંગણા બટાટાનું શાક બનાવ્યું છે. છાશ ઘરની ભેળની હો, તમારા લોઢાની ભેળની નહીં. હા, તો દેશી ખાણું હજી પરિક્રમાની અંદર ત્યાં લોકો પોતાની જાતે રસોઈ બનાવી અને જમે છે. તમારું નામ? મારું નામ મતુભાઈ કાળુભાઈ, મોટા કુટોડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. હા, અમારે 13મી પરિક્રમા છે. અને બહુ જ મજા આવે છે, અને આ કોઈ ગિરનારનો એવો પ્રભાવ છે કે અહીંયા આવે એટલે બસ કોઈ વિચારો બીજા આવતા જ નથી. તમામ વસ્તુ ભૂલાઈ જાય છે, ભૂલાઈ જાય છે. ચિંતાઓ બધી મુક્ત થઈ જાય છે. ચિંતાઓ બધી ખૂબ ખૂબ આનંદ આવે છે. તો ગિરનાર પરિક્રમાનો આવો અનેરો આનંદ લેવા માટે જરૂરથી આવજો. પરિક્રમા કરવા આવો છો, ફટાફટ ચાલીને એક દિવસમાં નીકળી જવા કરતાં પરિક્રમામાં ઓછામાં ઓછી 2 રાત્રિ રોકાણ કરી ને આ પ્રમાણે જે આનંદ છે એ આનંદનો લાભ લેવા જેવો છે. જય ગિરનારી. જય ગિરનારી. મારું ગામ છે હાજીરા, સાવરકુંડલાની સાવરકુંડલાની પાસે હાજીરા. હું રહું છું હાલમાં અત્યારે સુરત. મારું ગામ છે સ્ટાર્ટ. બોલ. જો પેલા રીંગણાનું શાક કર્યું, પેલા પ્રથમ ચા કર્યો, ચા બધાએ પીધો. ચા પીધો, બહુ મજા આવી ગઈ. ચા બનાવ્યો ને, જાતથી ચા બનાવ્યું, બહુ મજા આવી ગઈ. પછી રીંગણા સુધાર્યા, રીંગણાનું શાક કર્યું, પછી ઓળો બનાવ્યો. ઓળો થઈ ગયો. ડબરામાં આમાં આ ઓળો બનાવ્યો. પછી બાજરાના રોટલા કર્યા. બાજરાના રોટલા કર્યા, ચીન તેલ છે, લોટ લઈ આવ્યા છે, ખીચડી લઈ આવ્યા છે,
બધું જાત્યાથી બનાવ્યું, બહુ મજા આવી ગઈ. મરસા તળ્યા, મરસાનો માસી સંભાર. ક્યાં ગામથી આવો છો તમે? અમે જસદણ તાલુકાના રામળિયાથી આવી છે. જસદણ તાલુકો રાજકોટ જિલ્લો પડે ને? હા, રાજકોટ જિલ્લો રાજકોટ પડે. કેટલામાં વાર પરિક્રમા કરવા માટે આ આવ્યા છો? પહેલી વાર જ આવ્યા પહેલી જ છે. પરિક્રમા છે. પહેલી પહેલી પરિક્રમા જાતે રસોઈ બનાવવાનું નક્કી જાતે કર્યું. જ ઘરેથી જ બધું લઈ આવ્યા. કેટલા દિવસની પરિક્રમા કરવાના છો? હજી 2 દિવસ 2 દિવસ પૂરી કરવાના. પૂરી અને 2 નાઈટ ને 2 દિવસ સુધી કરવાના હા, છે. બે સંપૂર્ણ night. પરિક્રમા પૂર્ણ કરવાની. તો સુંદર મજાનું પરિક્રમાનું આયોજન છે આ રીતનું. મોટા ભાગના શ્રદ્ધાળુઓ જે પરિક્રમા માને છે જૂના સમય પ્રમાણે પોતાની સાથે આવું બધું કાચું લઈ સીસો આવ્યા બધો છે. સામાન લઈને આવે બધું છે હારે જ લઈને અને આવ્યા છે. જાતે રસોઈ બનાવી આ રીતના મળાંગા ઉપર જાતે રસોઈ બનાવી અને જમે છે. કેટલું ગ્રુપ છે તમારું આ? 2 નું જ. અને અહીંયા 5 નું. જય ગિરનારી. જય ગિરનારી, જય ગિરનારી. તો આ પરિક્રમાની અંદર આપણને આ 5 લોકોનું એક ગ્રુપ મળ્યું છે. આ ગ્રુપ પણ જાતે રસોઈ બનાવી અને પરિક્રમાનો આનંદ માણી રહ્યું છે. તો આ રીતનો એમણે ઓળો અને રોટલા અહીં પરિક્રમામાં જાતે રસોઈ બનાવી અને જમી રહ્યા છે. હાલો એમની પાસે એમનો પરિચય જાણીએ અને આગળ વાત કરીએ. ક્યાંથી આવો છો કાકા? અમે પોરબંદરથી આવ્યા, ગાંધી જન્મભૂમિથી. હા પોરબંદર. પોરબંદરથી આવો છો? આખું ગ્રુપ પોરબંદરથી આવો છો? બધા પોરબંદર છે, બધા રાજકોટ બ્રાહ્મણ. હા અમે બ્રાહ્મણ જ છીએ. રાજકોટ બ્રાહ્મણ. અને પ્રોપર પોરબંદર કે? પોરબંદર જુબેલી અને કોરકોર ગેટની બાજુ. હા અને કેટલા સમયથી પરિક્રમામાં આવો છો? હું 33 વર્ષથી આવું. 33 વર્ષથી? હા, 33 વર્ષથી આવું. ઠીક છે. હા, બહુ આનંદ આવે અને જે મજા આવે, આપણે શરીરને કસરત થાય છે, ભેગી બધી આનંદ મંગલ થાય, ભક્તિભાવ થાય. ભોજન અને ભક્તિ ત્રણેય વસ્તુનું ત્રણેયનો સંગમ આમાં છે. સમજ્યા? આટલા વર્ષથી અમે કરીએ છીએ. આજે તો ઓછા છે, બાકી નકર અમે 15, 20 જણા, 25 જણા બધા બૈરા શોધપણા બધા ભેગા થઈને આવીએ. અને પરિક્રમાના જે આટલા વર્ષો પસાર થયા, કેટલો ફેરફાર થયો પહેલાના સમય ને અત્યારની સમયમાં? રસ્તામાં બહુ સારું છે. પહેલાં તો ભાખોડિયા પર હાલવું પડતું હતું, થેલા ખભેથી ઉતારવા પડતા હતા, એકદમ તકલીફવાળું બહુ હતું. અત્યારે બહુ જ સગવડ થઈ ગઈ, લાઇટની સગવડ થઈ ગઈ છે, રસ્તા સારા થઈ ગયા છે. આ લોકો સરકારે અને ફોરેસ્ટ ખાતાએ જુનાગઢનું બહુ સારું એકદમ સરસ કર્યો છે અને સગવડ સારી છે. એમાં અમે બહુ રાજી છે અને ખુશી છે. સગવડ બહુ સારી આપે છે. આપનું નામ? મારું નામ મહેશભાઈ જોશી, પોરબંદર. હા, પરિક્રમા વિશે તમે 2 શબ્દો જણાવો આપણા દર્શક મિત્રોને. મારે આજે એમ કે ત્રીજી છે પરિક્રમા. બહુ એમ કે આનંદ આવે. દર વર્ષે હું એમ કે આજે ગમે એમ કે આજે હું ટાઈમ કાઢી પરિક્રમા અચૂક આવું. આનંદ આવે છે. બહુ પ્રકૃતિના કોળે આનંદ કે રમવાની બહુ મજા આવે. કેટલા આયોજન એમ કે સરસ છે. વ્યવસ્થા ખૂબ જ સારી છે. તંત્ર દ્વારા ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર વખતે અપડેટ આવે છે અને બહુ સારી એવી સગવડ છે. પહેલાના સમયમાં જેમ કાકા 33 વર્ષથી પરિક્રમા કરે છે, પહેલાનો સમય ખૂબ જ ઓલો હતો, કઠિન રસ્તો. એ રસ્તો અત્યારે આસાન થઈ ગયો છે. સમયના અનુકૂળમાં બહુ સુપર છે અને મજા આવે, પબ્લિકને આનંદ આવે, આપણે આનંદ આવે, વ્યવસ્થિત બધા સાથે હાલી શકીએ. રસ્તાની અને રસ્તા યુવાનો માટે જે લોકો હજી દૂરથી કહે કે પરિક્રમાની મહત્વ વિશે 2-3 વાતો કરો કે કેવો આનંદ આવે છે, અનુભવ? એકદમ આનંદ આવે. એક તો તમે જાતે રસોઈ બનાવો, જમો તો એકદમ ખૂબ આનંદ આવે, તંદુરસ્તી સારી રહી અને ખૂબ આનંદ આવે. એમ કે આપણે શાંતિ મળે એકદમ આત્માની. અને જીવનમાં એકવાર પરિક્રમા કરવી હું તો કહું જરૂરી છે. એકવાર આ જંગલના વિસ્તાર આમ તમે ચોક્કસ સમયમાં આ રીતે જંગલમાં મુસાફરી નહીં કરી શકો, પણ ગિરનાર પરિક્રમા દરમિયાન આ જે 5 દિવસનો જે સમય છે એ ધાર્મિક, આધ્યાત્મિક અને શારીરિક તમામ માટે આ સમય ખૂબ જ સારો મળે કે ન મળે પણ તમારા જીવને, તમારા આત્માને શાંતિ મળે. નકર આજે વર્ષો ત્યાં ઘણા આવે નહીં. અત્યારે લાખોની સંખ્યામાં માણસ ગિરનારની પરિક્રમામાં આવી રહ્યા છે. પણ એ પોતાની વખતે 15 લાખ માણસ હતા. આપણે તો હજી વધારે ખુદ પોતાનો આનંદ તો મળે અને ખુદની જે આત્માની જે શાંતિ છે એની માટેનું કેન્દ્ર બિંદુ ગણાય છે. એ જ મહત્વ છે. યાત્રા બહુ સારી જ છે. ધર્મનું ભાતું બાંધવા બધાય આવે જ છે. તો ધર્મ અને પુણ્યનું ભાતું બાંધવું એમ કહેવાય 7 જન્મનું પુણ્ય આ પરિક્રમામાંથી પ્રાપ્ત થતું હોય છે. તો તમે જરૂરથી એકવાર પરિક્રમા કરવા માટે આવજો. અમે પ્રકૃતિની પૂરેપૂરી ધ્યાન રાખીએ છીએ, કોઈ નુકસાન નથી કરતા.
પ્લાસ્ટિક આ તે કંઈ હોય છતાં તો અમે એ ચૂલામાં બધે બારી કરી આજુબાજુમાં જે કંઈ કચરો કંઈ પ્લાસ્ટિકનો નડતર હોય એનું બધું અમે સાફસૂફ કરી બારી પછી જઈએ બધી ચૂલા બારી નાખીએ તો પ્લાસ્ટિક તો એક આ ખૂબ જ સારી એવી બાબત કાકાએ વાત કરી, મને વાત ખૂબ જ ગમી, કારણ કે સાચા અર્થમાં પરિક્રમા એ જ છે કે આપણે જંગલમાં કોઈ પણ જાતનું નુકસાન ન પહોંચાડીએ, કોઈ પણ જાતનું પ્લાસ્ટિક કે કચરો ન ફેંકી. સાચા અર્થની પરિક્રમા એ જ ગણાય. અને બીજાને નડતરરૂપ ન થાય આ રીતે આપણું જીવન હોવું જોઈએ. પ્લાસ્ટિક લઈ આવવું પડે છે નકર ન લઈ પણ લઈ આવીએ તો એનો યોગ્ય નિકાલ કરીએ છીએ જેથી કરીને કોઈ નડતર આવ્યો તો આપણે લઈ આવ્યા તો ખાલી થાય એટલે ચલમ બારતા જાય. આજુબાજુ છે પણ બીજા કોઈ પણ જો મૂકીને ગયા છે તો અમે જેટલા આટલા એરિયામાં છે આમાં જે કોઈ પ્લાસ્ટિક હોય છે એ બધું અમે બારી જ જાઉં છેલ્લે સાફસૂફ કરીને અમે જેટલો પડાવ કરીએ ને એટલો પડાવ અમે સાફસૂફ કરીને આ જઈ ગયા એને મારી નાખીએ. જમી લીધું કે ન્યા જઈને જમવું? ખૂબ જ સરસ કાકા, આ કઈ તમારું વાંધો આયોજન છે નહીં, આમાં. હા. ખૂબ જ સરસ, બહુ મજા આવી તમારી સાથે વાત કરી, મને સમય આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. જય ગિરનારી. અમારે ઇન્ટરવ્યુ લીધું એ બધા તમારા પર જય ગિરનારી. જમવું હોય તો બેસી જાઓ. ના